સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસે 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસે 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી, પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અમદાવાદ એટીએસને મળેલી બાતમી અનુસાર સુરતના માકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી 500 રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઈરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો. ગુનામાં એવું હતું કે ભાઈ આજ ઉધના ખાતે એટીએસના પોલીસ અધિકારીઓને ખાનગી બાતમી મળેલી કે એક આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલી જે નકલી નોટો લઈ અને ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલ. ત્યાંથી પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડેલ અને એના પાસેથી ટોટલ 1,59,000 જેટલી નકલી ચલણી નોટો મળી આવી. એને તપાસ કરવા સારું રિમાન્ડની વધુ જરૂર હોય પોલીસે આજ રોજ રિમાન્ડની માંગણી કરે. મુદ્દા મેન હતા કે ભાઈ જે નોટો છે એમાં જે આરોપી પાસેથી લાવ્યો, મૂળ આરોપી પશ્ચિમ બંગાળનો છે અને પોતે અગાઉ પણ એક એટીએસના ગુનામાં આ જ નકલી ચલણી નોટોમાં પેરલજમ કરેલ છે. એના પાસેથી જે નોટો લાવ્યો એ નોટો એ આરોપીની તપાસ કરવાની બાકી હતી. બીજી તપાસ એવી છે કે મેન મુદ્દા જે નાણાં હતા, જે 59,000 ઓરિજિનલ જે નોટો હતી ભારતની ચલણી, એ એને આપી અને ડુપ્લિકેટ નોટો મેળવેલી. તો આ જે ઓરિજિનલ ચલણી નોટો છે એનો કોઈ ઉપયોગ કોઈ ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં કે કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે કે કેમ, એનો મહત્વનો મુદ્દો છે, જેને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા હાલ તો એક દિવસ પૂરતા રિમાન્ડની માંગણી મંજૂર કરવામાં આવી છે. ઓકે.